તમે બધા મજામાં છે ને મજામાં ન હો તો યાર મજામાં આવી જાઓ. આપણા નવા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સવાર પડી ગઈ છે ઓડિશામાં ને અત્યારે સમયની વાત કરું તો 12 વાગી ગયા છે અને અહીંયા બધા તૈયાર થાય છે. તૈયાર થઈ જાય પછી આપણે જવાનું છે દર્શન કરવા. તો મળો પછી અહીંયા. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ જગન્નાથ ભગવાનના દર્શન કરવા અને અહીંયા અવાજ એટલો આવે ને કે તમે વાત પૂછો માં. તમે મંદિર જોવો ખાલી અને આપણા ગુરુદેવની જાય છે અને અંદર ફોન લઈ જવા દેતા નથી એટલે હું તમને બહારથી દર્શન કરાવું. તો આપણે જઈએ છીએ દર્શન કરવા અને અહીંયા આપણે ફોન જમા કરાવવાનો છે અંદર એટલે ફોન અંદર લઈ જવા દે નહીં પછી તો કરાવું. તો આ છે મારા ગુરુદેવ ભગવાન અને આપણે બધા આવ્યા છે. કા દર્શકભાઈ કેમ લાગે? શું કેવું હરીભાઈ? ગાઈસ અત્યારે અમે આગળ જઈએ છીએ ફોટાને ઉપાડવા અને અહીંથી તમે જોવા જે રથયાત્રા હતી એના 3 રથ પડ્યા છે અને આ મુખ્ય મંદિર તમે જુઓ. કેમ પણ હરીભાઈ મજા આવી ગઈ ને? તો ગાઈસ अब हम जा रहे हैं आगे और फोटा पाड़ेंगे. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન ને એવું કરીને વી આવ્યા છીએ અને અત્યારે સમયની વાત કરું તો અત્યારે 2:30 થઈ છે અને અત્યારે મસ્ત મજાનો નજારો છે તમે જુઓ ખાલી. અને આ જે છે એ 3 આપણે રથયાત્રામાં જે રથ નીકળે ને એ રથ છે અને અમે 1 થી 2 કલાક દર્શન કરવામાં વહી ગયા હતા. તો બધાને ઊંચો માફ કરજો મને. અને હા અત્યારે ટ્રાફિક ઓછું થઈ ગયું છે, બાકી ટ્રાફિક બહુ હતું. આવડી આ જે ગ્રીલ દેખાય ને ગ્રીલ ફૂલ હતી. બાકી મિત્રો અંદર આવ્યા દર્શન કર્યા દિલ ખુશ થઈ ગયો, મજા આવી ગઈ છે. અને વિડીયોમાં આગળ બન્યા રહેજો જે આપણે બહુ એટલે બહુ ફરવાનું બાકી છે. અને આ અમારા દર્શક બાબુ. શું હાલે દર્શક બાબુ? મજા આવી ગઈ ને? તો મજા આવી ગઈ અને મળી એવા પાછા તમને ઘડીક રહે. તો મિત્રો આપણે લાઈફમાં પહેલી વાર અત્યાર સુધી તો વિડીયોમાં જોતા હતા કે પવનની વિરુદ્ધ દિશામાં ધજા ફરકે. તો અત્યારે હું તમને લાઈવ દેખાડું. આ પહેલી ધજા તમે જુઓ અને હવે આ બીજી ધજા જુઓ. લાઈવ આપણને લાઈવ એટલે લાઈવ જોવા મળે પવનની વિરુદ્ધ દિશામાં. ફોટાને એવું ઘણું બધું પાડ્યું છે અને હવે જાય છે આપણે પરિક્રમા કરવા મંદિરની. આ બાજુથી મંદિર જુઓ આપણા ગુરુદેવ ભગવાન. और इधर 2-4 लोग बैठे हैं हमारे साथ वाले और हम लोग मंदिर की परिक्रमा करने जा रहे हैं. पता नहीं आज इतना मज़ा आ रहा है ना. તો મિત્રો આપણે મંદિરની પરિક્રમા કરવા નીકળી ગયા છીએ. આ અમારા કાકુ કેમ કાકુ? તો મળીએ પરિક્રમા કરીને પછી તમને. તો મિત્રો આપણે આ બાજુ પહોંચી ગયા છીએ અને આ બાજુ પાછળ એ મંદિર જ દેખાય. સારે કોર એટલે આમ બગીચા જેવું છે તમે જુઓ. અહીંથી પણ મંદિર દેખાય મસ્ત એનું. અને આપણે આવ્યા છીએ ફોટા નહીં ઉપાડવા. કાકુ ફોટા પાડવા? હા. શું કેવું તમારું? ફોટા પાડવાના છે ને. અમારા કાકાને છે ને લોકેશન મસ્તનું મળી ગયું છે એટલે કાકા કહે છે આપણે પરિક્રમા નથી કરવી, ફોટા પાડવાના છે. તો અમે ફોટા પાડવા બધું વિયા છીએ. મિત્રો આપણે આ બાજુનો દ્વાર તમે જુઓ પાછળ અને આ બાજુ કેવું મસ્ત મજાનું દેખાય. તમે ખાલી જુઓ મંદિરનું લોકેશન. और तो मैं क्या बताऊँ, समझ में नहीं आ रहा. 2 दिन से ट्रेन में सफ़र करने के बाद आधा हिंदी और आधा गुजराती दोनों चल रहा है. इसे क्या बोलते हैं? बाबा हिंदी. हाँ, बाबा हिंदी चल रहा है अभी. और हम दोनों इस सुंदर बगीचा में घूमवा એટલે કે ફરવા નીકળી ગયા છીએ.
શું કેવું કાકુ, મજા આવે ને? પણ આનંદ આનંદ મજા આવે ગાઈસ. તો આપણે પાછળ તમને મંદિર દેખાતું છે, મને નહીં દેખાય. અને આ બાજુ બગીચામાં જોવો તમે, બધા માણસો બેઠા છે. કંઈ આપણો ફોન વધારે પડતો એટલે શું કામ કે 4K ક્વોલિટી વાળામાં ઉતારીને એટલે. બાકી આ બાજુના લોકેશન એક નંબર. તો મિત્રો આપણે મંદિરની પરિક્રમા કરતા કરતા મંદિરની પાછળ આવી ગયા છીએ. કાકો પાછળ આવી ગયા ને? તો આ પાછળથી આપણે તમે મંદિર જોઈ શકો છો. કંઈક આ રીતનું છે, કેમ કે આપણા ફોનમાં બી બહુ રિઝલ્ટ નથી આવતું. હે એ દેખાડ્યું ધજા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે, એ તો તમે આગળ જોયું જ છે. આ તો પાછું ખોઈ દો કે પવનની વિરુદ્ધ દિશામાં ફરકે કા. તો મિલતે હમ થોડી દેર બાદ. તો મિત્રો આપણે હાવ એટલે હાવ મંદિરની પાછળ આવી ગયા. આ બાજુ તમે જુઓ, અને અહીંયા તમે દર્શન કરો જગન્નાથ ભગવાનના. और ये मंदिर है और ये दूसरा मंदिर, आप सब दर्शन करें. તો મિત્રો આ કંઈક ગોળા જેખું આવ્યું છે અહીંયા, તમને દેખાડું શું છે મને નથી ખબર. તમે જુઓ, હવે આપણને ખબર નથી શું છે એ. હવે આપણે અહીંથી બીચ ઉપર જઈએ છીએ. પાછળ તમે મંદિર જોતા છો, હરિભાઈ અમારે, અને અમે માર્કેટમાં ચડી ગયા છીએ. હવે અહીંથી આપણે જવાનું છે બીચ જોવા. તો અહીંથી તમે જુઓ કંઈક આ રસ્તો છે આવો. અહીંને પ્રખ્યાત આપણે શું કહેવાય, પ્રખ્યાત મીઠાઈ, અને આ આખી શું કહેવાય मार्केट. तो यहाँ आप सब देख सकते हो कैसे कैसे. और आगे भी है, मैं आपको दिखाऊंगा आगे भी. અને દરિયે પોગવા આવી ગયા છીએ બીચ ઉપર. આપણા ગુરુજી જાય છે અને અહીંથી આગળ બીચ છે, અને આ પાછળ આખી અમારી ટીમ છે, અને અમે જઈએ છીએ બીચ ઉપર. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો, તમને આગળ બીચ બતાવું. તો માવો ને એવું ખાઈ લીધું છે, અને આપણે બીચ ઉપર પોગવા આવી ગયા છીએ. હા, આપણા ગુરુજી આગળ જાય છે, અને આપણે બીચ ઉપર પોગવા આવી ગયા છીએ. શું કેવું કાકો, મજા? કાંઈ મોજા જવો તમે, અહીંથી દેખાય નહીં, હું ત્યાં જઈને બતાવું તમને. ભાઈ સાહેબ એ દેખો ગાઈસ, भाई गाइस आप यकीन नहीं करोगे. देखो मैं आप सभी को दिखाता हूँ, एक बार देखो तो सही है. अरे यार फोकस, हाँ ए समुंदर का पानी आप देखो यार. गाइस अभी हम पहुँच चुके हैं पूरी बीच, और यहाँ की भीड़ देखो आप. ओ भाई साहब, लाइफ में पहली बार मैं इधर आया हूँ, और यहाँ की भीड़ और ये समंदर का पानी आप देख सकते हो. और ये अपने गुरुजी, ये समुंदर का पानी आप देखो. ये पूरी बीच है गाइस, और यहाँ समुंदर का पानी आप देख सको. जितना दूर आपके आँखों या नज़र पहुँचेगी उतनी देर तक आपको पानी ही पानी दिखेगा. देखो કેમ દર્શક બાબુ, મજા મજા કેમ પણ હરીભાઈ? तो मित्रों मजा मजा आवे हुआ यहाँ. तो गाइस यहाँ पर ना कुछ लोग, ये लोग कुछ बना रहे हैं, आपको मैं दिखा रहा हूँ. देखो यहाँ पर एक बंदा बैठा है, वो क्या बना रहा है मेरे को भी मालूम नहीं, लेकिन देखो आप, बहुत सुंदर बना रहा है. क्या है भैया? पता नहीं भैया. तो आप क्या बना रहे हो? ये बना रहे टाइम पास. बस टाइम पास. तो गाइस अभी टाइम पास कर रहा है, और यहाँ पानी तो देखो आप.
अब पानी आ रहा है, इधर तक पहुंच गए देखो। ओह भाई साहब, ये पानी देखो। अब ये रियल लाइफ में हम ऐसा एक्सपीरियंस कर रहे हैं। मोटी वेल आवे नहीं आवती। गाइस अभी ना मैंने गुरुजी इधर गए हैं, मैं आपको दिखाता हूँ देखो। और ये अपने गुरुजी है। કેમ પણ બાપુ મજા આવે ને? तो गाइस अभी ये देखो पानी आ रहा है। तो गाइस यहाँ पर ना पानी बहुत बहुत है, आप देख सकते हो मेरे पीछे। और ये देखो कैसे आ रहा है। और ये दूसरा आया। और यहाँ पर भीड़ इतना है ना कि आप देख सकते हो। ये देखो देखो। और इधर भीड़ देखो आप पीछे, ये भीड़ देखो। गाइस यहाँ का रहस्य बहुत बहुत कुछ और है। और यहाँ का समुंदर का पानी आप देखो, मैं देखते ही रह गया आके ना। और यहाँ देखो कितनी सारी भीड़ भाड़ है। और यहाँ पर हमें एक बंदा मिला था, वो नहीं मिल रहा है अभी। तो है गाइस इधर वो बंदा आ रहा है, तो मैं जानता तो नहीं हूँ, लेकिन ये देखो कैसे मज़ा ले रहा है ये सब। यहाँ पूरे के पूरे बीच में सब के सब मज़े ही ले रहे हैं। तो हम भी आगे जाकर किसी से पूछते हैं कि आपको कैसा महसूस हो रहा है और क्या लग रहा है और कहाँ से है आपका। तो ऐसा एक्सपीरियंस लेने के लिए हम जा रहे हैं, लेकिन देखते हैं क्या होता है आगे जाके। तो आप सब वीडियो में बने रहिए। गाइस हमें इधर ये भैया मिले हैं। भैया कैसे हो? तो आप कहाँ से हो? ओडिशा से। ओडिशा ही है आपका घर? तो यहाँ पे आपको कैसा फीलिंग आ रहा है? अच्छा, बहुत अच्छा रहा है। ये तो काम है ना, अच्छा लगेगा। अभी आप ही ले लें उधर। तो ये कौन है? आपकी माता जी है? नहीं भाभी है। भाभी है आपकी? और ये भैया? नहीं मेरा काका। वो काका है। तो गाइस हमें इधर मिले उड़ीसा वाले भैया और मज़ा ही आ रहा है इधर बीच में। और मैं भूल गया कि क्या बोल रहा था उसके मिलने के बाद। राहों में रुक जाऊं मैं, चलते चलते हंसते हुए मैं तो रोने लगूं तन्हाइयों में। आप देख सकते हो मिर्ची कितना बड़ा है, देखो मिर्ची और मैगी। इतना बड़ा मिर्ची कौन खाता है गाइस? ये देखो एक कुत्ता कैसे पड़ा है, देखो 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 वीडियो। देखो देखो एक कुत्ता कभी कभी दिखता ही नहीं है हमको। जो અહીંયા આમ જો નાના નાના છોકરા જોવો તમે, બીચ ઉપર છોકરા આવું કરતા તમને જ્યાં હોય ત્યાં દેખાય, અહીંયા તે જો। ये पूरे बीच में ना दुनिया भर के लोग हैं, कहाँ कहाँ से आते हैं गाइस। और मेरे पीछे आप देखो भीड़ कितना है गाइस। આપણે અત્યારે હજી બીચ ઉપર જ છીએ અને હવે આજનો વિડીયો બસ અહીંયા સુધી બહુ એટલે બહુ લાંબો થઈ ગયો। તો મળીએ કાલ પાછા એક નવા વિડીયો સાથે। જ્યાં સુધી બધાય સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખી નાખો।